નમસ્કાર. વા એટલે શું? જે ભાઈઓ અને બહેનોને ખાસ કરીને હાડકાની કેલ્શિયમનું પ્રમાણ ઘણું ઓછું હોય, એને જે હાંધાનો દુખાવો થાય છે, એટલે એના કારણથી એને એક હાડકાનો ઘસારો કહેવાય છે. બીજું કે વા ના આવવા દેવો હોય તો શું કરવું, પહેલેથી વાર શું કરવી? તો તમારા બાળકને ખાસ કરીને કેલ્શિયમનું પ્રમાણ વધારે રખાવો. જે જન્મથી માંડી ઓછામાં 5-6 વર્ષ સુધી એને કેલ્શિયમ એટલે કઠોળનું પ્રમાણ વધારે રખાવો. બીજું કે એને માખણનું પ્રમાણ વધારે રખાવો. જે કઠોળનું પ્રમાણ, જે હાડકું ચણા ખાવા એવી વસ્તુથી જે ખોરાકનું પ્રમાણ વધારે રાખશે તો હાડકું મજબૂત બનશે. હાડકું મજબૂત બનશે એટલે કે વાનું પ્રમાણ ઓછું રહેશે. બીજું કારણ એ પણ હોઈ શકે, ઘણી જગ્યાએ જોયું છે કે ગામ વાઇઝ જે ગામની અંદર પાણીનો પ્રશ્ન, જે પાણી ક્ષારવાળું આવે છે, તો એવા પાણીથી પાણી પીવાના કારણથી પણ વાઈ શકે છે. ક્ષારવાળું પાણી હોય એટલે પાણીના કારણથી હાડકાની અંદર કેલ્શિયમનું પ્રમાણ ઘટતું જતું હોય. ઘટતું જવાના કારણથી પણ દુખાવો પણ થાય છે. બીજું કે વારસાગત વા, જેના મા બાપના કોઠાની અંદર, શરીરની અંદર વા હોય, માને હોય કે બાપને હોય, તો એના બાળકને પણ વાનું પ્રમાણ હોય છે. વાનું પ્રમાણ વારસાગત પણ આવી શકે છે. એટલે ખાસ કરીને તમને ધ્યાનમાં એ રાખવાનું કે તમારે પાણીનું સેવન વધારે રાખો, કઠોળનું પ્રમાણ વધારે રાખો, જેટલું બને એટલું. અને ગમે તે જગ્યાએ 24 કલાક પલોઠી વારીને નહીં બેસવું. હાવ પલોઠી વારીને નહીં બેસવું, થોડુંક છૂટી રાખવી. બીજું કારણ કે એ વસ્તુથી તમે ધ્યાન રાખશો તો તમને વાનું પ્રમાણ ઓછું આવશે. બીજું કે તમારા શરીરની કસરત રાખો. કસરત એટલે ઓછામાં ઓછું 1-2 કિલોમીટર તમારે ચાલવું જોઈએ, કસરત કરવી જોઈએ, જેથી કરીને તમારા અવયવો બધા ખુલ્લા રહે. એ કસરત પણ તમે કરતા રહો તો તમે તમારા બોડીને ધ્યાન રાખશો તો આ વાનું પ્રમાણ ઓછું આવશે. પણ વાનું પ્રમાણ ઓછું આવશે તો તમને આ પરિસ્થિતિમાંથી તમે બહાર નીકળી શકશો. એટલે જ તમને એટલું કહીએ કે તમે તમારા બોડીનું ધ્યાન રાખો, કઠોળનું પ્રમાણ વધારે રાખો અને ખાસ કરીને તમે ધ્યાન રાખો. બસ, અને જેથી કરીને વામાંથી તમે મુક્તિ પ્રમાણ મેળવો છો. એટલે આટલું ધ્યાન રાખશો તો તમારા માટે સારી વસ્તુ છે. બસ આટલું જ.